ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ બાયોલોજી સબ્જેક્ટ એની અંદર આપણો જે યુનિટ છે ચેપ્ટર નંબર 5 એનો 5મો વિડીયો લેક્ચર, જેની અંદર આપણે આજે નવો ટોપિક જે છે એની આપણે ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે સહપ્રભાવિતા. આપણો આજનો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે સહપ્રભાવિતા. સહપ્રભાવિતા જે છે એને ઇંગ્લિશની અંદર કોડોમિનન્સી, અહીંયા સ્પેલિંગ જે છે મેં લખેલું છે CODOMINANCY, કોડોમિનન્સી તરીકે ઓળખવામાં આવે છે. સહપ્રભાવિતા જે છે એના મુદ્દાઓને આપણે શીખ્યા. થોડું થિયરી છે, આના પછી થિયરી જે છે આપણે સમજી લઈએ, પછી એક ટેબલ આવશે જેના દ્વારા આપણે એને વધારે ડિટેલમાં શીખીશું. સહપ્રભાવિતાની અંદર પ્રભાવી અને પ્રચ્છન્ન વૈકલ્પિક કારકોમાં પ્રભાવી પ્રચ્છન્ન સંબંધ જે છે એનો અભાવ હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્ર પહેલી લાઈન જે છે એની અંદર આપણને એવું કહેવા માંગે છે કે સહપ્રભાવી મતલબ કે બે સરખા ભાગે પ્રભાવી, કોઈ વધારે પ્રભાવી નહીં કે કોઈ ઓછો પ્રભાવી નહીં. એટલે આપણે જે ચર્ચા કરી હતી કે એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે, એકના લક્ષણો અભિવ્યક્ત થાય છે તો બીજાના લક્ષણો જે છે અભિવ્યક્ત થતા નથી. એ બધી જે કઈ ચર્ચાઓ કરી હતી આગલા ટોપિકની અંદર, તો એના કરતાં કંઈક જુદું સહપ્રભાવિતાની અંદર જોવા મળે છે. આમાં બંનેનો સરખો પ્રભાવ એટલે સહપ્રભાવિતા. બરાબર, કોઈ પ્રભાવી નહીં કોઈ પ્રચ્છન્ન નહીં, મતલબ કે પ્રચ્છન્ન પ્રભાવી સંબંધ જે છે એનો બિલકુલ અભાવ છે, એવો સંબંધ અહીંયા જોવા મળતો નથી. બંને જણીનો તેમની અભિવ્યક્તિ જે છે એ સ્વતંત્રપણે એકબીજાના પ્રભાવમાં નહીં, પણ બંને જણીનો પોતાની અભિવ્યક્તિ સ્વતંત્ર રીતે કરતા હોય છે. આ કિસ્સામાં પ્રભાવી લક્ષણ પ્રચ્છન્ન લક્ષણ સાથે મિશ્રિત થતું નથી. બરાબર, અહીંયા પેલું જે આપણે લાલ પુષ્પ અને સફેદ પુષ્પ વાળો કિસ્સો જોયો હતો કે જેના કારણે ગુલાબી પુષ્પ ઉત્પન્ન થાય છે, તો એવું પણ કંઈ થતું નથી. સહપ્રભાવિતામાં F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે છે. બરાબર, F1 પેઢી જે છે એની અંદર બંને પિતૃઓના લક્ષણો આપણને જોવા મળે છે. તેનું ઉદાહરણ જે છે, ઉદાહરણ તરીકે આપણે મનુષ્યની અંદર જે બ્લડ ગ્રુપ જે છે એના વિશે મિત્રો તમે જાણો છો. કાર્લ લેન્ડસ્ટેનર જે છે એને મનુષ્યની અંદર બ્લડ ગ્રુપ AB અને O એવી રીતે બ્લડ ગ્રુપ જે છે એનું સંશોધન કરેલું હતું. તો આપણે એ સંશોધનની અંદર જે ઊંડા ઉતરીએ તો એમાં મનુષ્યની અંદર જે રુધિર જૂથ છે એ A, B અને O આ ત્રણ રુધિર જૂથ જે છે એનું નિર્ધારણ કરવા માટે વિભિન્ન પ્રકારના જે રક્તકણો છે એ રક્તકણો બ્લડ ગ્રુપ નક્કી કરતા હોય છે. એના બ્લડ ગ્રુપના ઉદાહરણ પરથી આપણે સહપ્રભાવિતા એટલે કે કોડોમિનન્સી જે છે આપણે આજે શીખીશું. ABO રુધિર જૂથના નિયંત્રણ, આ બ્લડ ગ્રુપ જે છે એ બ્લડ ગ્રુપનું નિયંત્રણ છે એ I નામનો જનીન કરે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, કોઈ ફલિતાંડ, બરાબર, તમે એક વસ્તુ જાણો છો કે નર જે છે એની અંદર શુક્રકોષ અને માદા જે છે એની અંદર અંડકોષ. આ બંને જ્યારે ભેગા થાય ત્યારે એક પ્રક્રિયા થાય, જે પ્રક્રિયાને આપણે ફલન તરીકે ઓળખતા હોય, અને ફલનની પ્રક્રિયાથી આપણને ફલિતાંડ જે છે એ પ્રાપ્ત થાય છે. 23 જોડ રંગસૂત્રમાંથી અહીંયા જનરલી મનુષ્ય જે છે એ 2N વાળો છે, પણ મનુષ્યના જે પ્રજનન કોષો છે એ સિંગલ N વાળા છે. સિંગલ N વાળા એવું સૂચવે છે કે 23 નંગ રંગસૂત્ર, અહીંયા આગળ એ 23 નંગ રંગસૂત્ર જે છે એ આવેલા હોય છે. આ બે ભેગા થઈને અહીંયા 46 જે છે એ બનતા હોય, મતલબ કે 2N જે છે એ બનતું હોય છે. તો આનો મતલબ એવો થાય કે બાળક જે છે એ બાળકનું બ્લડ ગ્રુપ A છે, B છે, O છે કે AB છે, એ નક્કી કોણ કરશે? તો કે નક્કી કરવા માટે થઈને એક કારક, આપણે જે મેન્ડલની અંદર બે કારકો વાળી વાત કરી હતી, તો એક કારક જે છે એના પિતામાંથી એટલે કે એના પિતાના શુક્રકોષમાંથી, અને બીજો કારક જે છે એના માતાના અંડકોષમાંથી આવે છે, અને બંને ભેગા થઈ અને પછી બ્લડ ગ્રુપ જે છે બ્લડ ગ્રુપ નક્કી કરતા હોય છે.
આવી આની કંઈક થિયરી છે. હવે એને આપણે અહીંયા જોઈએ. એબીઓ રુધિર જૂથ જે છે એનું નિયંત્રણ જે છે એ આઈ નામના જનીનથી, બરાબર, આની અંદર જે જનીન છે એ જનીનમાં આઈ નામનો જનીન જે છે એ નક્કી કરે છે. રક્તકણના કોષ રસ સ્તરની સપાટી પરથી બહાર ઉપસેલ શર્કરા જે છે એ શર્કરા પોલિમર છે. રક્તકણ જે છે એ રક્તકણો જનરલી કોષ કેન્દ્ર વગરના હોય છે, પણ એમાં કોષરસ સ્તર જે છે એ આવેલું હોય છે. આ કોષરસ સ્તરની બહાર શર્કરા જે છે ગ્લુકોઝ એ ઉપસી આવેલું હોય છે, અને જે પોલિમર, બરાબર, મોનોમર ઘણા બધા ભેગા થઈને પોલિમર બનાવે, તો એ પોલિમર છે. આ પોલિમરના પ્રકારનું જે નિયંત્રણ છે, આ પોલિમર કયા પ્રકારનું છે એનું કંટ્રોલિંગ, એનું નિયંત્રણ જે છે એ કોના દ્વારા થાય છે? તો કે જનીન આઈ દ્વારા થાય છે. સારું, આઈ નામનો જે જનીન છે એ આઈ નામના જનીનની અગત્યતા વિશે આપણે અહીંયા જોઈ ગયા. આ જે લાઈન છે એ લાઈનમાંથી એમસીક્યુ પૂછાઈ શકશે, એટલા માટે આ લાઈનને આઈએમપી કરી અને ફરી પાછી બાકી કરી લેજો. આ જનીન આઈ જે છે એના 3 કારક, જેની અંદર પહેલો કારક છે કેપિટલ આઈ એ, બીજો કારક છે કેપિટલ આઈ બી, અને ત્રીજા નંબરનો જે કારક છે એ છે સ્મોલ આઈ. તો 3 એલએલ જે છે એ અહીંયા હાજર છે. હવે આ 3 એલએલ જે છે એ 3 એલએલ માંથી કોઈ પણ 2 એલએલ જે છે એ 2 એલએલ બ્લડ ગ્રુપ નક્કી કરવા માટે જવાબદાર છે. કાં તો આઈ એ, અહીંયા નરની અંદરથી પણ આઈ એ અને માદામાંથી પણ આઈ એ બે ભેગા થાય તો અહીંયા એ બ્લડ ગ્રુપ થાય. પછી નરની અંદર આઈ એ અને માદામાંથી બી આઈ બી ભેગા થાય તો એ બી બ્લડ ગ્રુપ થાય. પછી નરની અંદર આઈ એ અને માદામાંથી સ્મોલ આઈ ભેગા થાય તો પણ એ બ્લડ ગ્રુપ નક્કી થાય. તો આવી રીતે 2 જોડી જે છે એ ભેગી થઈને ગ્રુપ જે છે એ નક્કી કરે છે. કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી એકબીજાથી થોડી જ અલગ પડતી શર્કરા જે છે એનું ઉત્પાદન કરે છે. મતલબ કે કેપિટલ આઈ એ જે પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરે છે એના કરતા કેપિટલ આઈ બી જે છે એમાં બહુ સિમિલરિટી જે છે, થોડો ઘણો ચેન્જીસ છે, તો એવા પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરે છે. જ્યારે સ્મોલ આઈ જે છે એ કોઈ પણ પ્રકારનું શર્કરાનું ઉત્પાદન કરતું નથી. આગલો જે ટોપિક હતો એ ટોપિક પ્રમાણે જોઈએ તો આપણે એને પ્રચ્છન્ન જનીન તરીકે ઓળખી શકીએ, બરાબર. જે કોઈ જાતના ઉત્સેચક કે કંઈ પ્રોડક્શન ન કરતું હોય તો એને આપણે જનરલી પ્રચ્છન્ન જનીન કહેતા હતા. તો એની જેમ અહીંયા સ્મોલ આઈ જે છે એ સ્મોલ આઈ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. મનુષ્ય જે છે એ 2n એટલે કે દ્વિકીય પ્રાણી છે. અને દ્વિકીય એટલે કે આ એક એનઆઈ અને એક એનઆઈ 2n વાળું પ્રાણી છે. માટે પ્રત્યેક વ્યક્તિમાં 3 માંથી 2 પ્રકારના કારક જે છે હોય છે, બરાબર. દરેક માણસ જે છે એનું જે બ્લડ ગ્રુપ છે એ બ્લડ ગ્રુપ બનાવવા માટે જે કારકો છે એ કારકો કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ, આ 3 માંથી 2, 3 નહીં પણ 3 માંથી 2 કારક જે છે એ 2 પ્રકારના કારકો જે છે હોય છે. કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી સંપૂર્ણ રીતે સ્મોલ આઈ કારક ઉપર પ્રભાવી છે, બરાબર. અહીંયા આ જે લાઈન છે એ લાઈનમાં તમને ખાસ અંડરલાઈન એટલા માટે કરાવું છું કે અહીંયા સ્મોલ આઈ જે છે એ પ્રચ્છન્ન છે એવું ચોખ્ખા શબ્દમાં લખેલું નથી, પણ એવું લખેલું છે કે કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી જે છે એ સંપૂર્ણ રીતે સ્મોલ આઈ જે છે એના ઉપર પ્રભાવી છે. માટે જ્યારે કેપિટલ આઈ અને સ્મોલ આઈ ની જોડી બને, બરાબર. દાખલા તરીકે અહીંયા પિતા જે છે પિતાના શુક્રકોષમાંથી બાળકને કેપિટલ આઈ એ નામનો જનીન મળે છે, અને માતા જે છે માતાના અંડકોષ જે છે એમાંથી સ્મોલ આઈ પ્રકારનો જો જનીન પ્રાપ્ત થાય તો આ જે જોડી છે એ જોડી બાળકનું બ્લડ ગ્રુપ છે એ બ્લડ ગ્રુપ બનાવશે એ, બરાબર. મતલબ કે આની અંદર કેપિટલ આઈ એ ની અસર જે છે એ પ્રભાવી થઈ જશે, જ્યારે સ્મોલ આઈ જે છે પ્રચ્છન્ન રહેવાથી એની અસર દેખાશે નહીં. એટલે કેપિટલ આઈ એ બ્લડ ગ્રુપ માટે જવાબદાર છે, તો બાળક જે છે બ્લડ ગ્રુપ થઈ જશે એ. પછી આ જ રીતે વિચારીએ, દાખલા તરીકે માતા જે છે માતાની પાસે જે ફલિતાંડ જે છે એ ફલિતાંડને જે જનીન આપ્યું છે એ છે કેપિટલ આઈ બી, અને પિતા જે છે એ પિતા દાખલા તરીકે એને સ્મોલ આઈ નામનું જનીન આપે છે. તો આવા સંજોગોમાં સ્મોલ આઈ અને કેપિટલ આઈ બી જે છે એ ભેગા થઈને બ્લડ ગ્રુપ બનાવે છે બી. અહીંયા હું લખું છું
કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ આ બે ભેગા થઈને જે બ્લડ ગ્રુપ બનાવે છે એ બ્લડ ગ્રુપ બને છે એ. પછી આવી જ રીતે કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ બંને ભેગા થઈને જે બ્લડ ગ્રુપ બનાવે છે એ બ્લડ ગ્રુપ બનતું હોય છે બી. તો ટૂંકમાં કહેવાનો મતલબ એવો થાય છે કે આ જે છે એ પ્રભાવી હોવાથી કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી પ્રભાવી હોવાથી એની ઇફેક્ટ જે છે આપણે બ્લડ ગ્રુપ ઉપર જોવા મળે છે. જ્યારે સ્મોલ આઈ જે છે એ પ્રચ્છન્ન હોવાથી બ્લડ ગ્રુપ નિર્ધારિત કરવામાં સ્મોલ આઈ ની કોઈ ખાસ ઇફેક્ટ જે છે એ આપણને મળતી નથી. અચ્છા, માની લો કે પિતા તરફથી સ્મોલ આઈ મળે, માતા તરફથી સ્મોલ આઈ મળે, તો આવા સંજોગોમાં બાળકનું જે બ્લડ ગ્રુપ છે એ થઈ જશે 0, મતલબ કે O. બરાબર, એ પણ નહીં અને બી પણ નહીં. તો એવી પરિસ્થિતિ પણ ઘણીવાર ઊભી થતી હોય, પિતા જે છે એ પણ એને સ્મોલ આઈ આપે અને માતા જે છે એ પણ સ્મોલ આઈ આપે. આવી રીતે O જે છે એ ભેગું થાય. અથવા ઘણીવાર એવું બનતું હોય છે કે દાખલા તરીકે પિતા જે છે એ આઈ એ આપે છે અને માતા જે છે એ આઈ બી આપે છે. તો આવા સંજોગોમાં બાળક જે છે એનું બ્લડ ગ્રુપ જે છે એ એબી બ્લડ ગ્રુપ નક્કી થતું હોય છે. અને તે જ રીતે કેપિટલ આઈ બી સ્મોલ આઈ હોય ત્યારે ફક્ત કેપિટલ આઈ બી જ અભિવ્યક્ત થાય છે. બંનેમાં આઈ જે છે એ પ્રચ્છન્ન રહે છે. પણ જ્યારે કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી સાથે હોય ત્યારે બંને પોતપોતાની શર્કરા જે છે એ અભિવ્યક્ત કરે છે. આ જે ઘટના છે એ ઘટનાને સહપ્રભાવિતા કહેવાય. બરાબર, આ એક વ્યાખ્યા, સહપ્રભાવિતાની વ્યાખ્યા અહીંયા મુદ્દામાં આપેલી છે. વ્યાખ્યા ખાસ તમારે શીખવાની છે. દાખલા તરીકે અહીંયા શુક્રકોષો જે છે, મતલબ કે પિતા જે છે એની અંદર પ્રભાવી જનીન આપે છે એ આઈ એ અને માતા જે છે એ દાખલા તરીકે પ્રભાવી જનીન જે છે એ આપે છે કેપિટલ આઈ બી. તો આવા સંજોગોમાં બંનેનો પ્રભાવ હોવાથી બાળકનું જે બ્લડ ગ્રુપ થશે એ કયું થશે તો કે એબી થશે. બરાબર, તો બેની સહ અભિવ્યક્તિ મતલબ કે બે સરખી રીતે પ્રભાવિત થતા હોવાથી આ જે આપણું એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ આપણે સહપ્રભાવિતા તરીકે ઓળખીએ છીએ. આમ એબીઓ રુધિર જૂથના 6 વિભિન્ન જનીન પ્રકારો જે છે એ શક્ય બને છે. જે કઈ રીતે શક્ય બને છે એની વિગતવાર ચર્ચા જે છે આપણે ટેબલ દ્વારા, અહીંયા ટેબલ દોરીએ અને ટેબલ દ્વારા આપણે કરીએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એક ચાર્ટ જે છે તમારી બુકમાં આપેલો છે. આ ચાર્ટની અંદર જે ખાનાઓ છે એનો આપણે પહેલા અભ્યાસ કરીએ. પહેલું ખાનું જે છે એની અંદર પિતૃ 1 માંથી જે એલએલ પ્રાપ્ત થયેલા છે, મતલબ કે કારકો પ્રાપ્ત થયેલા છે એનું એક લિસ્ટ છે. બીજા ખાનાની અંદર પિતૃ 2 માંથી પ્રાપ્ત થયેલા એલએલ જે છે એનું એક લિસ્ટ છે. ત્રીજા ખાનાની અંદર જે મેં ખાલી રાખ્યું છે, જે આપણે હમણાં ભરીશું, એમાં સંતતિ જે છે એનો જીનોટાઇપ, મતલબ કે એનો જનીન પ્રકાર જે છે. આપણે ફેનોટાઇપ ને જીનોટાઇપ બે વસ્તુ આ ચેપ્ટરમાં શીખીએ છીએ. બે વસ્તુ આપણે મહત્વની છે. જીનોટાઇપ એટલે જનીન પ્રકાર, ફેનોટાઇપ એટલે સ્વરૂપ પ્રકાર. તો અહીંયા એનો જીનોટાઇપ એટલે કે જનીન પ્રકાર આપણે અહીંયા લખીશું અને અહીંયા આપણે ફેનોટાઇપ તરીકે સંતતિ જે છે એનું રુધિર જૂથ મતલબ કે એનો સ્વરૂપ પ્રકાર જે છે આપણે અહીંયા ચોથા ખાનામાં લખીશું. તો હવે આપણે દાખલા તરીકે પહેલા પિતૃ જે છે એના પિતા એટલે કે શુક્રકોષ જે છે એમાંથી પ્રાપ્ત થતા એલએલ. બીજું જે છે એ દાખલા તરીકે એની માતા એટલે કે માતાનો જે અંડકોષ છે એમાંથી ફલિતાંડને પ્રાપ્ત થતો એલએલ. તો કયા રીતના સંભાવનાઓ થાય અને કયું બ્લડ ગ્રુપ બને છે એ આપણે અહીંયા જોઈએ. દાખલા તરીકે પિતૃ 1 માંથી જે છે એ એલએલ એને પ્રાપ્ત થયેલો છે આઈ કેપિટલ આઈ એ અને પિતૃ 2 જે છે એમાંથી પણ એને પ્રાપ્ત થયેલો છે કેપિટલ આઈ એ. તો આવા સંજોગોમાં એનો જે જીનોટાઇપ છે, જનીન પ્રકાર જે છે એ જનીન પ્રકાર થશે કેપિટલ આઈ એ અને બીજો જે છે એ પણ થઈ જશે કેપિટલ આઈ એ. અહીંયા બંને આઈ એ પ્રભાવી હોવાથી એનું જે ગ્રુપ જે છે બ્લડ ગ્રુપ જે છે બ્લડ ગ્રુપ બની જશે એ ગ્રુપ. બરોબર, સારું. ત્યારબાદ દાખલા તરીકે એના પિતૃ કોઈ એક નવો ફલિતાંડ છે, બીજો ફલિતાંડ, આ એક ફલિતાંડ જે છે એની વાત પૂરી થઈ ગઈ. મતલબ કે કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ છે તો એવી સંભાવના ખરી કે એની માતા અને પિતા બંનેના બ્લડ ગ્રુપ એ હોય. આ સંભાવના નંબર 1. હજી ઘણી બધી સંભાવનાઓ છે પણ આ સંભાવના નંબર 1 કે એની માતાનું બ્લડ ગ્રુપ છે એ પણ એ
હોય અને પિતા જે છે એનું પણ એ હોય તો બાળક જે છે એનું બ્લડ ગ્રુપ જે છે કેવું થઈ શકે છે? એ થઈ શકે છે. કારણ કે અને એનો જે જનીન પ્રકાર છે એ કેપિટલ આઈ એ જે છે એ થઈ શકે છે. સારું, એક બીજી વાત કરીએ, બીજી સંભાવના જોઈએ આપણે. પિતૃ 1 જે છે એમાંથી કેપિટલ આઈ એ કારક આવે છે અને પિતૃ નંબર 2 છે એમાંથી કેપિટલ આઈ બી નામનો કારક આવે છે. તો આવા સંજોગોમાં એનો જે જીનોટાઇપ જનીન પ્રકાર જે છે એ જનીન પ્રકાર જે છે એ બને છે આઈ એ અને આઈ બી. તો અહીંયા આપણે કેપિટલ આઈ એ પણ પ્રભાવી છે અને કેપિટલ આઈ બી પણ પ્રભાવી છે. તો અહીંયા આપણે સહપ્રભાવિતાની ડેફિનેશન મુજબ એનું જે બ્લડ ગ્રુપ છે એ બ્લડ ગ્રુપ બની જશે AB બ્લડ ગ્રુપ. તો મતલબ કે કોઈ બાળકનું બ્લડ ગ્રુપ જો AB છે તો એની સંભાવના એવી કે એના માતા અથવા પિતા બેમાંથી એક જે છે એ A ગ્રુપ વાળો હોય અને બીજો જે છે એ B ગ્રુપ વાળો હોય. તો આવા સંજોગોમાંથી બંનેના પ્રભાવી જનીનો જે છે એ આવે અને બ્લડ ગ્રુપ જે છે એ AB બની શકે છે. સારું, ત્યાર પછી સંભાવના નંબર 3 જે છે એ આપણે તપાસીએ. જેની અંદર પિતૃ 1 જે છે એની અંદર જે કારક LL જે મળે છે એ છે કેપિટલ આઈ એ અને પિતૃ 2 જે છે એમાંથી પ્રચ્છન્ન એટલે કે સ્મોલ આઈ જે છે એ અવેલેબલ થાય છે. તો આવા સંજોગોમાં એનો જે જીનોટાઇપ બનશે, જનીન પ્રકાર જે છે એ બનશે કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ. હવે અહીંયા કેપિટલ આઈ એ જે છે એ પ્રચ્છન્ન છે, મતલબ કે એની અભિવ્યક્તિ જે છે એ થશે નહીં, પણ કેપિટલ આઈ એ સ્મોલ આઈ જે છે એ પ્રચ્છન્ન રહે છે, એની અભિવ્યક્તિ થતી નથી. પણ કેપિટલ આઈ એ જે છે એ પ્રભાવી છે એટલા માટે રુધિર જૂથ જે છે એ જૂથ બની જશે એ. સારું, હવે માની લો કે પિતૃ 1 જે છે એ કેપિટલ આઈ બી પ્રકારનો LL પ્રકારનો કારક જે છે એ આપે છે અને પિતૃ 2 જે છે એ કેપિટલ આઈ એ પ્રકારનો જે LL જે છે એ આપે છે. તો આવા સંજોગોમાં ફલિતાંશ જે છે એને મળે છે આઈ બી અને આઈ એ. તો આ સંજોગોની અંદર પણ એનું જે બ્લડ ગ્રુપ છે એ બ્લડ ગ્રુપ બની જશે AB ગ્રુપ જે છે એ બની જશે. એના પછીની આપણે ચર્ચા કરીએ, 5મા નંબરની વાત કરીએ. તો 5મા નંબરની અંદર પિતૃ 1 જે છે એ દાખલા તરીકે કેપિટલ આઈ બી નામનો LL આપે છે અને પિતૃ 2 નંબરનો જે પિતૃ છે એ કેપિટલ આઈ બી નામનો જે LL છે એ આપે છે. તો આવા સંજોગોમાં એનો જે જીનોટાઇપ જનીન પ્રકાર જે છે એ આઈ બી કેપિટલ આઈ બી અને બ્લડ ગ્રુપ જે છે એ બ્લડ ગ્રુપ બની જશે બી. સારું, એના પછીની જે સંભાવના છે, છઠ્ઠી સંભાવના, એની અંદર પિતૃ 1 જે છે એ કેપિટલ આઈ બી આપે છે અને પિતૃ 2 જે છે એ સ્મોલ આઈ આપે છે. તો આવા સંજોગોમાં એનો જે જીનોટાઇપ બનશે એ છે કેપિટલ આઈ બી અને એક પ્રચ્છન્ન આઈ. તો આની અંદર આની જેમ જ અહીંયા પ્રચ્છન્ન આઈ જે છે સ્મોલ આઈ એ એના લક્ષણોને અભિવ્યક્ત કોઈ જાતના લક્ષણોને કરતું નથી, પોલિમર શર્કરા જે છે એ બનાવતું નથી. તો આવા સંજોગોમાં જે બ્લડ ગ્રુપ બનશે એ બ્લડ ગ્રુપ બની જશે બી બની જશે. સારું, છેલ્લી જે સંભાવના છે, છેલ્લી સંભાવનાની અંદર પિતૃ 1 જે છે એ આઈ પ્રચ્છન્ન આઈ આપે છે અને પિતૃ 2 જે છે એ પણ પ્રચ્છન્ન આઈ આપે છે. તો આવા સંજોગોમાં જીનોટાઇપ જે છે એ પ્રચ્છન્ન આઈ બને છે અને બ્લડ ગ્રુપ જે છે એ O એટલે કે 0. બરાબર, તો O બ્લડ ગ્રુપ જે છે એ આ રીતે પ્રાપ્ત થાય છે. માતા તરફથી પણ પ્રચ્છન્ન આઈ મળે અને પિતા તરફથી પણ પ્રચ્છન્ન આઈ મળે. તો આવા સંજોગોમાં જે બ્લડ ગ્રુપ બને છે એ બ્લડ ગ્રુપ હોય છે O. બરાબર, તો આના વિશેની જાણકારી જે છે આજે આપણે લીધી. સારા વિદ્યાર્થી મિત્રો, તો આટલી માહિતી મેળવી લીધા પછી હવે જે આપણો નવો ટોપિક છે એ નવા ટોપિકનું નામ છે બહુવૈકલ્પિક કારકો, જેને ઇંગ્લિશ ભાષાની અંદર
મલ્ટિપલ એલેલ્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. મલ્ટિપલ એલેલ્સ જે છે એનું ઉદાહરણ આગલા કરતા કઈ રીતે જુદું પડે છે એ આપણે અહીંયા જોઈએ. બરાબર, એના માટે થઈને આપણે જે રુધિર જૂથની વાત કરી હતી, બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કાર્લ લેન્ડસ્ટેનર નામના માણસ જે છે એણે બ્લડ ગ્રુપ શોધેલા હતા. બરાબર, તો આ બ્લડ ગ્રુપ જે છે એ બ્લડ ગ્રુપ કેવા જનીનથી નક્કી થાય છે એના વિશે આપણે આગલા ટોપિકમાં જોયું. તો અહીંયા એબીઓ ગ્રુપ જે છે એ એબીઓ ગ્રુપ નવો ટોપિક આપણો જે છે બહુવૈકલ્પિક કારકો, એનું પણ બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. પહેલી લાઈન જે છે એ લખેલી છે એબીઓ રુધિર જૂથ જે છે એ બહુવૈકલ્પિક કારકો જે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં 2 થી વધારે એટલે કે 3 એલેલ જે છે એ એક જ લક્ષણને નિયંત્રિત કરે છે. બરાબર, બહુવૈકલ્પિક કારકોનું એક્ઝામ્પલ એબીઓ ગ્રુપ એટલા માટે કે અહીંયા 3 એલેલ, આ જે મુદ્દો છે એ મુદ્દાની અંદર આપણે 3 એલેલ માંથી પહેલો એલેલ જે છે એ છે કેપિટલ આઈ એ, બીજો એલેલ જે છે એ છે કેપિટલ આઈ બી અને ત્રીજો એલેલ જે છે એ પ્રચ્છન્ન સ્મોલ આઈ. તો આ 3 એલેલ જે છે એ એક કરતા વધારે, ટૂંકમાં 2 કરતા વધારે 3 એલેલ જે છે એ 3 એલેલ બ્લડ ગ્રુપ નક્કી કરવા માટે થઈ અને જરૂરી હોવાથી આને આપણે બહુવૈકલ્પિક કારકો જે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ ગણીએ છીએ. પરંતુ વ્યક્તિમાં 2 જ એલેલ હાજર રહી શકે છે. હવે મિત્રો અહીંયા વિચારવાની વાત જે છે એવી છે કે બ્લડ ગ્રુપ નક્કી કરવા માટે જે એલેલ જે કારકો કામ કરે છે એની સંખ્યા 3 છે. પણ કોઈ પણ વ્યક્તિનું બ્લડ ગ્રુપ જે છે, કોઈ પણ વ્યક્તિ જે છે એના શરીરમાં, એના કોષોની અંદર અથવા તો એના રક્તકણોની અંદર જો આપણે એલેલની હાજરી નોંધીએ તો એલેલ 2 જ હાજર હોય છે. બરાબર, કુલ 3 જનીનો ભેગા થઈ, 3 કારકો ભેગા થઈને બ્લડ ગ્રુપ નક્કી કરે. પણ કોઈ પણ વ્યક્તિમાં 700 કરોડની વસ્તી દુનિયામાં છે, એમાંથી કોઈ પણ માણસને લઈ લો, એના કોષોની અંદર બ્લડ ગ્રુપ નક્કી કરવા વાળા એલેલ કેટલા હોય? 2 જ. બરાબર, કઈ રીતે એ આપણે અહીંયા સમજીએ. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ જે છે એનું બ્લડ ગ્રુપ છે એ, બરાબર, તો આ એ બ્લડ ગ્રુપ જે છે એ કઈ રીતે નક્કી થઈ શકે? તો કે એ બ્લડ ગ્રુપ નક્કી કરવા માટે થઈ અને કાં તો એની અંદર કારક જે છે એ કેપિટલ આઈ એ, કેપિટલ આઈ એ, આની જે જોડી જે છે એ સમયુગ્મી બને, એટલે કે કેપિટલ આઈ એ, કેપિટલ આઈ એ હોઈ શકે. અથવા તો વિષમયુગ્મી જોડી જો બનતી હોય તો કેપિટલ આઈ એ અને એક સ્મોલ આઈ, એટલે આવી રીતે એક કેપિટલ આઈ એ અને એક સ્મોલ આઈ આ ભેગા થઈને પણ એ બ્લડ ગ્રુપ નક્કી કરી શકે. અથવા તો કેપિટલ આઈ એ, કેપિટલ આઈ એ ભેગા થઈને પણ, બરાબર, માતામાંથી એને કેપિટલ આઈ એ મળ્યો હોય, પિતામાંથી એને કેપિટલ આઈ એ મળ્યો હોય, અથવા માતામાંથી કેપિટલ આઈ એ અને પિતામાંથી સ્મોલ આઈ મળ્યો હોય, તો આવા સંજોગોમાં પણ એનું બ્લડ ગ્રુપ જે છે એ બ્લડ ગ્રુપ એ હોય છે. અચ્છા, બી બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિની જો આપણે વાત કરીએ, દાખલા તરીકે કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ છે એ બી છે, તો આવા સંજોગોમાં એની અંદર જે હાજર એલેલ જે છે, કારકો જે છે એ કયા હોઈ શકે એની સંભાવના આપણે વિચારીએ તો કેપિટલ આઈ બી અને કેપિટલ આઈ બી આની સમયુગ્મી જોડી જે છે એ હોઈ શકે. અથવા માની લો કે આની સમયુગ્મી જોડી ન હોય તો એક વિષમયુગ્મી જોડી હોઈ શકે, જેની અંદર એક કેપિટલ આઈ બી અને બીજું છે સ્મોલ આઈ પ્રસન. આવી રીતે બી બ્લડ ગ્રુપ જે છે બી બ્લડ ગ્રુપ બનવા માટે થઈ અને જે સંભાવનાઓ છે, કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ દાખલા તરીકે બી છે, આગળ બેટોસભાઈનું બ્લડ ગ્રુપ જે છે એ બી છે, તો આવા સંજોગોમાં એનો જો આપણે એલેલ ની તપાસ કરીએ તો આપણને 2 શક્યતાઓ મળી શકે. પહેલી શક્યતા કે એની અંદર બંને એલેલ જે છે એ પ્રભાવી, મતલબ કે કેપિટલ આઈ બી હોય, અથવા એક કેપિટલ આઈ બી અને એક પ્રચ્છન્ન સ્મોલ આઈ હોઈ શકે છે. અચ્છા, ચાલો માની લઈએ કે તમારા એક મિત્રનું બ્લડ ગ્રુપ જે છે એ એબી છે. તો એબી છે એ કઈ રીતે બન્યો હોય તો કે એના મધર અથવા ફાધર કોઈ એકમાંથી એને આઈ એ મળેલો હોય અને બીજામાંથી એને આઈ બી મળેલો હોય. તો આવા સંજોગોમાં એનું જે બ્લડ ગ્રુપ છે એ બ્લડ ગ્રુપ એબી બનશે. પ્રચ્છન્ન જનીન જે છે એ બેમાંથી એકમાં પણ મળેલો હશે નહીં. બરાબર, માતા અથવા પિતા એક પિતૃ તરફથી ટૂંકમાં એને કેપિટલ આઈ એ મળેલો હોય અને બીજા પિતૃ તરફથી એને કેપિટલ
આઈ બી મળેલો હોય તો આવા સંજોગોમાં એનું બ્લડ ગ્રુપ જે છે એ AB જે છે એ થઈ શકે છે. અચ્છા, તમારા કોઈ મિત્રનું બ્લડ ગ્રુપ દાખલા તરીકે O છે, તો એની અંદર એના માતા અથવા પિતા, ટૂંકમાં એક પિતૃ જે છે એ એક પિતૃ તરફથી એને પ્રચ્છન્ન આઈ અને બીજા પિતૃઓ તરફથી પણ એને પ્રચ્છન્ન આઈ મળેલો હોય તો આવા સંજોગોમાં એનું જે બ્લડ ગ્રુપ છે એ બ્લડ ગ્રુપ O એટલે કે 0 બની જાય છે. બરોબર. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ થાય છે કે અહીંયા કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ A હોય તો એ લોકોને LL ની જે સંભાવના છે એ સંભાવનાઓ બે રહેલી છે. કાં તો બંને કેપિટલ I A વાળા અને કાં તો એક કેપિટલ I અને એક પ્રચ્છન્ન I. કોઈનું બ્લડ ગ્રુપ B હોય તો એને પણ બે સંભાવનાઓ રહેલી છે. કાં તો બંને LL જે છે એ કેપિટલ I B વાળા અને કાં તો એક કેપિટલ I B અને એક પ્રચ્છન્ન એટલે કે સ્મોલ I. તો આ રીતે અહીંયા ત્રણ કારકો કેપિટલ I A, કેપિટલ I B અને સ્મોલ I આ ત્રણે ભેગા થઈ અને જે બ્લડ ગ્રુપ છે એ નક્કી કરતા હોય એટલા માટે બહુવૈકલ્પિક કારકનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. અચ્છા, આનો જે અભ્યાસ છે આનો અભ્યાસ તમે વ્યક્તિગત કરી શકો, પણ એના કરતા વધુ સારો જો અભ્યાસ તમારે કરવો હોય તો એના માટે થઈને કોઈ વસ્તી જે છે એ વસ્તી આખીનો અભ્યાસ કરવામાં આવે તો આપણે એના વિશે હજી વધારે જાણકારી જે છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ એક ચોરસ છે મેં દોરેલું છે, એની ખાસ નોંધ તમારા બુકમાં કરી લેજો. સારો, ત્યાર પછીનો જે બીજો મુદ્દો છે એ બીજો મુદ્દો આપણે જોઈએ, એક જનીનની એક કરતા વધુ અસરનું સર્જન. બરાબર. અત્યાર સુધી આપણે એવું જોયું હતું કે 2-3 જનીન ભેગા થઈને એક અસર ઊભી કરે. હવે આપણે એવું જોઈએ છીએ કે એક જ જનીન જુદી જુદી અસરો જે છે ઊભી કરે. તો એના વિશે શીખીએ આપણે. વટાણાના બીજની અંદર સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ જે છે એ એક જનીન કરે છે. બરાબર મિત્રો, વટાણા જે છે એ માર્કેટમાં 2-3 જાતના વટાણા આવે, જેમ કે લીલા અને પીળા, પછી ગોળ અને ખરબચડા. તો આમાં વટાણા જે છે એ વટાણાનું અંદર જે સ્ટાર્ચનું પ્રમાણ છે એ સ્ટાર્ચના કણ ઉપર આધારિત હોય. સ્ટાર્ચના જે કણ છે એ અમુક સ્ટાર્ચના કણ જે છે એ મોટી સાઈઝના હોય, અમુક સ્ટાર્ચના જે કણ છે એ નાની સાઈઝના હોય, તો અમુક સ્ટાર્ચના કણ છે એ મધ્યમ સાઈઝના હોય. તો સ્ટાર્ચના કણ અને વટાણાનો આકાર આ બે લક્ષણો છે, એ બે લક્ષણોની આપણે અહીંયા વાત કરી. સ્વરૂપ પ્રકાર એટલે કે ફેનોટાઇપ જે છે એ ફેનોટાઇપ 2 છે. એક વટાણાનો આકાર ગોળ છે કે ખરબચડો છે, અને બીજું કે વટાણાની અંદર રહેલા સ્ટાર્ચ કણો જે છે સ્ટાર્ચ કણો મોટી સાઈઝના છે, નાની સાઈઝના છે કે મધ્યમ સાઈઝના છે. આ બે લક્ષણો જે છે, બે સ્વરૂપ પ્રકાર જે છે એક જ જનીનથી કંટ્રોલિંગ થાય છે. કઈ રીતે શીખ્યા આપણે? વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે. આ જનીનમાં 2 LL એટલે કે બે કારકો રહેલા છે, જેમાં એક છે કેપિટલ B અને એક છે સ્મોલ b. તો આ બે કારકો જે છે એ બે કારકો સ્ટાર્ચના કણની સાઈઝ જે છે એ નક્કી કરે છે. સામાન્ય રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ જે છે એ કેપિટલ B સમયુગ્મ દ્વારા થાય છે. બરાબર. સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચના કણો મોટા બનવા એ જે લક્ષણ છે એ લક્ષણ માટે જવાબદાર LL જે છે એ છે કેપિટલ B. આ પ્રકારે મોટા કદના સ્ટાર્ચ કણો એટલે કે મંડ કણો જે છે, જેને આપણે સ્ટાર્ચ ગ્રેન્સ કહીએ છીએ, એ ઉત્પન્ન થાય. બરાબર. મતલબ કે જે વટાણાની અંદર સ્ટાર્ચ કણો જે છે એ મોટી સાઈઝના હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આની અંદર જે બંને કારકો છે એ બંને કારકો કેપિટલ B છે, એવું આપણે એને કહી શકીએ. સ્મોલ b છે. કેપિટલ B નો એક્ઝેક્ટલી વિરોધાભાસી એટલે કે સ્મોલ b સમયુગ્મી સ્ટાર્ચના સંશ્લેષણમાં ઓછી સક્રિયતા દર્શાવે અને એના કારણે નાના કદના સ્ટાર્ચ કણોનું ઉત્પાદન જે છે એ થતું હોય છે. બરાબર. જે વટાણાની અંદર મંડ કણો એટલે કે સ્ટાર્ચનો સંગ્રહ કરનારા કણો નાની સાઈઝના હોય તો એની અંદર જનરલી સ્મોલ b પ્રકારનો એનો જીનોટાઇપ જે છે એ જીનોટાઇપ હોય છે. આપણે ફેનોટાઇપ તરીકે અહીંયા નાની સાઈઝના સ્ટાર્ચ કણો લીધેલા છે તો એનો જીનોટાઇપ જે છે એ આપણને શું મળે છે? સ્મોલ b લીધેલું છે. ફેનોટાઇપ તરીકે દાખલા તરીકે મોટા કદના સ્ટાર્ચ કણો લીધા હોય તો એનો જે જીનોટાઇપ છે એ આપણને શું મળતો હોય છે? કેપિટલ B મળતો હોય છે. સારું. હવે બીજું એક લક્ષણ આપણે તપાસીએ. પરિપક્વતા બાદ કેપિટલ B LL ધરાવતા બીજ જે છે એ ગોળ બને છે.
બરાબર. આપણે પહેલું સ્વરૂપ પ્રકાર ફેનોટાઇપ જે છે એ અંદર રહેલા સ્ટાર્ચ કણો મંડકણોની સાઇઝ જોઈ હતી. હવે બીજું જે ફેનોટાઇપ છે એ ફેનોટાઇપ આપણે બીજનો આકાર, બરાબર, જેની અંદર કેપિટલ બી એલ આવેલા હોય એ બીજ ગોળાકાર હોય છે, અને જેની અંદર સ્મોલ બી એલ આવતા હોય એ બીજ જે છે એ ગોળ ન હોવાથી ખરબચડા હોય છે. ગોળ હોતા નથી પણ કેવા હોય છે? ખરબચડા હોય છે. સારું. વિષમયુગ્મી ગોળ બીજ ઉત્પન્ન કરે છે. અચ્છા, વિષમયુગ્મી એટલે દાખલા તરીકે કોઈ વટાણાની અંદર કેપિટલ બી અને સ્મોલ બી આવેલા છે, અને આપણે વિષમયુગ્મી કહીએ. આ વિષમયુગ્મી જે છે એ વિષમયુગ્મી પણ ગોળ બીજ ઉત્પન્ન કરે છે. મતલબ કે વટાણાના જે ગોળ બીજ છે એ ગોળ બીજ માટેની જે સંભાવના છે, શક્યતાઓ છે, એ શક્યતાની અંદર કાં તો એના બંને એલ જે છે એ કેપિટલ બી હોય, અથવા તો એક એલ કેપિટલ બી અને એક એલ જે છે એ સ્મોલ બી હોય. પણ ખરબચડા માટે તો એક જ શક્યતા, ખરબચડા બીજ માટે જે છે એના માટેની તો શક્યતા એક જ છે, અને એ છે બંને એલ જે છે સ્મોલ બી. આવા તારણ ઉપર આપણે આવીએ તો હવે દાખલા તરીકે આપણી પાસે વટાણાનો એક દાણો છે, તો આપણે નક્કી કઈ રીતે કરવું કે આની અંદર કેપિટલ બી પ્રકારનો જીનોટાઇપ છે કે પછી કેપિટલ બી સ્મોલ બી પ્રકારનો જીનોટાઇપ છે, બરાબર. તો એ આપણે એના ફેનોટાઇપ ગોળ ફેનોટાઇપ ઉપરથી આપણે નક્કી કરી શકતા નથી. એના માટે થઈને એની અંદર રહેલા સ્ટાર્ચના જે કણ છે એની સાઇઝ જોવી પડે. જો સ્ટાર્ચના કણનું કદ જે છે એ મોટું હોય તો આપણે સમજવાનું કે એનો જે ફેનોટાઇપ છે એ કેવો છે? કેપિટલ બી. અને સ્ટાર્ચના કણો જે છે એની સાઇઝ જો મીડિયમ હોય, બહુ મોટી પણ નહીં, બહુ નાની પણ નહીં, તો એનો ફેનોટાઇપ છે શું થઈ જશે? કેપિટલ બી, સ્મોલ બી, વિષમયુગ્મી થઈ જશે. સારું. એટલા માટે જો આપણે ગોળાકારને આપણે ફેનોટાઇપ લઈએ તો આપણને એવું લાગે કે ભાઈ કેપિટલ બી પ્રભાવી એલ. જો ફેનોટાઇપ તરીકે આપણે ગોળ આકાર લઈ લીધો તો આપણે એમ સમજીએ કે ભાઈ વટાણાની અંદર એક કેપિટલ બી હોય કે બે કેપિટલ બી હોય, વટાણા ગોળાકાર બને, તો આપણે અહીંયા કેપિટલ બી ને આપણે પ્રભાવી એલ તરીકે ગણતા હોઈએ છીએ. અચ્છા, એટલે એક ફેનોટાઇપ પ્રમાણે પ્રચ્છન્ન પ્રભાવી વાળી જે આગળનું આપણે શીખ્યા હતા એ યોગ્ય બને છે. હવે બીજું લક્ષણ છે આપણે સ્ટાર્ચના કણો. તો વિષમયુગ્મી કેપિટલ બી સ્મોલ બી એલ ધરાવતા વટાણામાં સ્ટાર્ચ કણના કદ જે છે કદ મધ્યમ બને છે, બરાબર. કેપિટલ બી થી મોટા કદના સ્ટાર્ચ કણ, સ્મોલ બી થી નાના કદના સ્ટાર્ચ કણ, પણ બંનેમાંથી એક લો તો મધ્યમ કદના સ્ટાર્ચ કણ જે છે એ બને છે. કેપિટલ બી સ્મોલ બી બીજમાં ઉત્પન્ન થતા સ્ટાર્ચ કણના કદને જો આપણે ફેનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર માનવામાં આવે તો આ દ્રષ્ટિકોણથી આ એલ જે છે એ અપૂર્ણ પ્રભુતાને દર્શાવે છે. વિદ્યાર્થી મિત્ર, આ બે લાઈન જે છે એ ખાસ નોંધ કરી લેજો, તમારી બુકની અંદર પણ લખેલી છે. અને આઈએમપી છે અપૂર્ણ પ્રભુતા જે છે એની આપણે વ્યાખ્યા જોઈએ તેની ડેફિનેશન પ્રમાણે કેપિટલ બી સ્મોલ બી બીજમાં ઉત્પન્ન થતા સ્ટાર્ચ કણના કદને જો આપણે ફેનોટાઇપ લઈએ તો આ દ્રષ્ટિકોણથી આ એલ એટલે કે કેપિટલ બી સ્મોલ બી જે છે એ અપૂર્ણ પ્રભુતાનું એક એક્ઝામ્પલ આપણને આપે છે. એટલા માટે પ્રભુતા એ કોઈ જનીન કે તેની માહિતી ધરાવતું હોય તથા તેને નિપજનું સ્વાયન એટલે કે ઓટોનોમસ લક્ષણ નથી. મતલબ એવું નથી જેમ આપણે આગળ જોયું હતું કે ભાઈ કેપિટલ ટી વાળા છોડ ઊંચા જ હોય, કેપિટલ બી વાળા વટાણા ગોળ જ હોય. એ વાત આપણે એક વૈજ્ઞાનિક ગુરુત્વાકર્ષણ બળના નિયમ પ્રમાણે એને આપણે સિદ્ધ કરવા જઈએ તો એ ખોટું પડે છે. ખોટું એટલા માટે પડે છે કે અહીંયા એક રૂલ્સ જે છે એને જીનેટિક્સ ફોલો નથી કરતું. અલગ અલગ વનસ્પતિએ અલગ અલગ જીન જે છે એ પ્રમાણે એના રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે થોડા બદલાતા હોય છે. તો અહીંયા આપણે પ્રભુતા જે છે એ પ્રભુતાનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ એક જન્મ આવી ગયા એટલે એનું પ્રભુત્વ થઈ ગયું, તો એવું હકીકતે હોતું નથી. જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર ઉપર, અહીંયા દાખલા તરીકે આપણે કેપિટલ બી અને સ્મોલ બી ની વાત કરી, તો અહીંયા એક જ જનીન હતું કેપિટલ બી, એ બે ફેનોટાઇપ ઉપર કામ કરતું હતું. એમાં પહેલો ફેનોટાઇપ હતો વટાણાનો આકાર અને બીજો ફેનોટાઇપ હતો વટાણાની અંદર રહેલા સ્ટાર્ચ કણ જે છે એનો આકાર અથવા એની ક્વોન્ટિટીનું કદ. તો બે વસ્તુ ઉપર એક જ જનીન જે છે એ પ્રભુત્વ દર્શાવે છે. અહીંયા લખેલું છે
એક જનીનની એક કરતા વધુ અસર, મતલબ કે બે અસર, કેપિટલ બી ની બે અસર, એક વટાણાને ગોળાકાર આપવો અને બીજી અસર વટાણાની અંદર જે સ્ટાર્ચ કણ છે એનું કદ નક્કી કરવું. તો તે જનીનની નિપજ અને નિશ્ચિત સ્વરૂપના પ્રકાર ઉપર તેટલો જ આધાર રાખે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ટૂંકમાં એક જનીન જે છે એ એક કરતા વધારે અસરને પણ સર્જન કરતું હોય છે. તો એના માટે આપણે ઓપન માઇન્ડ રાખી એનો વસ્તુ સ્વીકારવી જોઈએ. સર્વ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આજનો આપણો લેક્ચર જે છે એ પૂરો થાય છે. આજનો જે હોમવર્ક છે એ હોમવર્કની અંદર 4 પ્રશ્નો તમારા સ્ક્રીન ઉપર આપેલા છે, જેમાંથી પહેલો પ્રશ્ન છે સહપ્રભાવિતા એટલે શું, સમજાવો. ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે એ બીજા પ્રશ્નની અંદર સહપ્રભાવિતાના ઉદાહરણ સ્વરૂપે A, B અને O રુધિર જૂથ જે છે એનો ચાર્ટ વ્યવસ્થિત રીતે દોરવાનો છે અને ચાર્ટ સમજાવવાનો છે. પહેલા પ્રશ્નની અંદર એની ડેફિનેશન વ્યવસ્થિત આપવાની છે, સમજૂતી થિયરી લખવાની છે. બીજા પ્રશ્નની અંદર એનો ચાર્ટ જે છે એ ચાર્ટ વ્યવસ્થિત રીતે ડ્રો કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જે છે એ બહુવૈકલ્પિક કારકો શું છે એની પણ ડેફિનેશન જે છે એ તમે વિડીયો થોડોક આગળ રિવાઇન્ડ કરશો એટલે એમાં આપેલી છે. તો એ બહુવૈકલ્પિક કારકો વિશે ટૂંકમાં ઉત્તર જે છે એ ટૂંકમાં ઉત્તર તમારે આપવાનો છે. એના પછી પ્રશ્ન નંબર 4 જે છે એમાં એક જ જનીનથી એક કરતાં વધુ અસરો જે છે એનું ઉદાહરણ જે છે એ આપીને સમજવાનું છે. એના ઉદાહરણની અંદર આપણે વટાણા જે છે એના ફેનોટાઈપ જીનોટાઈપ વાળું જે ઉદાહરણ હતું એ આપીને થિયરી જે છે એની સમજાવવાની છે.